जग को हंसाने बेरूपिया रूप बदल कर आएगा। मेरे आको, आपने मुझे आज आजाद कर दिया मेरे आको। मेहरबान का पाठ। गब्बर बहुत खुश हुआ रे, गब्बर बहुत खुश हुआ। कहो तो आपके मोबाइल में घुस के आपके सारे वायरस खा जाऊं मेरे आको। जी जयराम जी की सासा, राम राम सा, राम राम सा। जी सेठ जी, जब से थाने में એને उधार दियो, जब से थे तो पेढ़ी पर आवा जावा को छोड़ दियो सेठ जी। તે મારા દાદા રજવાડા વખતમાં અલગ અલગ રૂપ ધારણ કરી અને લોકો સુધી પહોંચતા કોઈ ષડયંત્ર રસ્તું રાજાને મારવા માટે યા રાજાને ઉપર હુમલો કરવા માટે એટલે અમુક અમુક કેરેક્ટર પ્લે કરીને દિનચર્યા કરતા અને જેટલી પણ કંઈ રાજા વિશે ચર્ચા ચાલી રહી છે એ આખી ચર્ચાનું હેડ લઈને અમે ત્યાં રાજા સુધી પહોંચતા રાજા ખુશ થઈ અમને ત્યાં ઇનામ આપતા. 64 જાતની કલાઓ હતી. ઘણી બધી કલાઓ આજે વિસરાતી ગઈ. એમાંથી એક કલા છે બહુરૂપીની કલા. અલગ અલગ વેશ કરી, અલગ અલગ રૂપ કરી અને સમગ્ર વિસ્તારમાં ફરે, મનોરંજન કરે અને સારા સારા મેસેજ પણ આપે. મિત્રો, અમે ઈડર આવ્યા છીએ આજે. ઈડરમાં એક એવો પરિવાર છે જે પરંપરાગત વર્ષોથી બહુરૂપી કલા સાથે જોડાયેલો છે. તો એ પરિવારને મળવાના છીએ. એમનું ભૂતકાળ કેવું હતું, વર્તમાન કેવું છે અને ફ્યુચરમાં લોકો શું પ્લાન કરી રહ્યા છે, એમનો શું મેસેજ છે સમાજ માટે, અને એ લોકો શું સમસ્યાઓ ભોગવી રહ્યા છે અને કેવી રીતે મનોરંજન પૂરું પાડતા હતા, એ બધી વાતો આપણે આજે જાણવાના છીએ. कि सूरत हो तो ऐसी हो, सीरत हो तो ऐसी हो, सीरत मायने गुण, सूरत हो तो ऐसी हो, सीरत हो तो ऐसी हो, दिल से करे हर कोई पूजा, मूरत हो तो ऐसी हो. પહેલાના સમયમાં સાહેબ કેરેક્ટરો અદ્ભુત કરતા અને અલગ અલગ વેશભૂષા સાથે, એમ તો ટોટલ 52 વેશભૂષા કરતા અને એમાં મેરા નામ જોકરથી લગાવીને તમામ ઐતિહાસિક પાત્ર, મહારાણા પ્રતાપ, ઝાંસી કી રાણી, મેરા નામ જોકર, અકબર બાદશાહ, સલીમ શહેજાદા અને સોદાગર, અરબી સોદાગર, પઠાણ, કાબુલી પઠાણ અને ફોજદાર, ટીટી, રેલવે સ્ટેશન, તમામ વાણિયાનું પણ કેરેક્ટર પ્લે કરતા. સાથે સાથે મુનિમ મહેતા રહેતા. પછી કાંતિ ફિલ્મનું દિલીપ કુમાર સાહેબનું કેરેક્ટર છે એ પણ પ્લે કરતા. રાજકુમાર, મનોજ કુમાર સાહેબનું જે કેરેક્ટર છે જે કાંતિ ફિલ્મમાં એ પણ, પછી રાજેન્દ્ર કુમારનું જે ગોરા કાલા ફિલ્મ છે એના પણ કેરેક્ટર પ્લે કરતા. અને સાથે સાથે જેટલી પણ ફિલ્મ આવી રહી છે અત્યારે, જે જૂના જમાનાની મંગલસિંહ ડાકુની છે, જે રીતે રાજેશ ખન્ના, વિનોદ ખન્ના સાહેબના જે કેરેક્ટર પ્રખ્યાત છે એવા કેરેક્ટર પણ પ્લે કરીએ છીએ. અને આજના જમાનામાં જે રીતે પીકે ચાલી રહ્યું છે એનું પણ અમે કેરેક્ટર પ્લે કરીએ છીએ. અને જમાના પ્રમાણે જેટલી પણ વેશભૂષા લોન્ચ થતી હોય છે એક રૂબરૂ અમે આબેહૂબ પાત્ર ભજવીને લોકો સમક્ષ જઈ શકીએ છીએ. કોઈ પણ કલાકાર જ્યારે પોતાના શરીર ઉપર મેકઅપ, ગેટઅપ, કોસ્ચ્યુમ, ઓર્નામેન્ટ્સ પહેરે ત્યારે તે પરકાયા પ્રવેશ કરે છે અને જે તે પાત્રને જીવે છે અને એના માટે એમના ઈષ્ટદેવને યાદ કરતા હોય છે. ત્યારે આંગિકમ ભુવનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાદિ ત્વન નમઃ સાત્વિકમ શિવમ ત્વન નમઃ સાત્વિકમ શિવમ. જ્યારે રજવાડા હતા ત્યારે મનોરંજનનું કોઈ પણ સાધન નહોતું. તે વખતે બહુરૂપીનો ઉપયોગ કરવામાં આવતો. મનોરંજન કરતા, ડોર ટુ ડોર જતા અને અવનવા પાત્ર, ઐતિહાસિક, કોમેડિયન, આર્ટિકલ, એ ટાઈપના પાત્ર ભજવી લોકોનું મનોરંજન કરતા. અને એ મનોરંજન 15 દિવસ સુધી કરતા. અને જે વ્યક્તિ પ્રોત્સાહન રૂપે પછી અમારે છેલ્લી વખતે ઉઘરાણી કહેવાય, એ ઉઘરાણીમાં અમને આપતા બક્ષિસમાં, એ અમારી સાચી મૂડી છે, એ અમારા કલાકારની મૂડી છે. શું? અને અમે કલાકારો હંમેશા તાલીઓના જ ભૂખ્યા હોઈએ છીએ સર. સાથે સાથે એ કહેવત છે કે રોટી સે બચકે નિકલ જાય કિસકી મજાલ હૈ, सबका एक जैसा हाल है, पापी पेट का सवाल है. સાહેબ, પહેલાંના જમાનામાં એક બહુરૂપીને લોકો ભગવાનના રૂપથી જોતા, કારણ કે એ સમય જ્યારે સ્ટેજ સમયના રજવાડા વખતના બહુરૂપીનું બહુ માન સન્માન હતું. અને એ સમયે ઇન્ટરનેટ નહોતા, ટીવી નહોતા સાહેબ, એટલે અમે જે કેરેક્ટર પ્લે કરતા તો લોકો અમારે પગે પડતા, અમારા જોડે માથે હાથે રખાવતા. અલગ અલગ વેશભૂષા રીતે રામાયણમાં લક્ષ્મણ છે, રામ છે, નારદ મુનિ છે,
ભોલેનાથ છે, હનુમાનજી છે, વિષ્ણુ ભગવાન છે, એવા અવતાર લેતા. અને લોકો સાહેબ એ સમયે અમને એટલું સન્માન પણ આપતા અને સાથે સાથે અમારો કલાનો રોટલો પણ નહીં કરતો. અને એટલું મળતું કે સોચથી બહાર અમને ત્યાં મળતું. પણ આજના જમાનામાં એટલી કદર બહુ ઓછી થઈ ગઈ કલાકારોની, કારણ કે અત્યારે એક ભિક્ષુકના નજરે લોકો બહુરૂપી કલાકારને જોવે છે. जीना यहाँ मरना यहाँ इसके सिवा जाना कहाँ. હા, અમારો વંશ પરંપરાગત આજે ચોથી પેઢીના ઉપર અમે લોકો છીએ, કારણ કે મારા ફાધર એન્ડ ગ્રાન્ડફાધર હિંમતનગર ઈડર સ્ટેટ બહુરૂપી સ્ટેટ સમયથી અમે આ રજવાડા વખતથી અહીંયા મારા દાદા જોધપુરથી ગાદી સાથે અહીંયા આવેલા. એ સમયે અમારા રાજા અહીંયા દોલતસિંહજી મહારાજ હતા. એમના સમયથી અમારા જોડે કુકડિયા 4 કિલોમીટર ગામ છે, ત્યાં નારસિંહજી બાપુ હતા. તે મારા દાદા રજવાડા વખતમાં અલગ અલગ રૂપ ધારણ કરી અને લોકો સુધી પહોંચતા. કોઈ ષડયંત્ર રચતું રાજાને મારવા માટે યા રાજાને ઉપર હુમલો કરવા માટે, એટલે અમુક કેરેક્ટર પ્લે કરીને દિનચર્યા કરતા. અને જેટલી પણ કંઈ રાજા વિશે ચર્ચા ચાલી રહી છે એ આખી ચર્ચાનું હેડ લઈને અમે ત્યાં રાજા સુધી પહોંચતા. રાજા ખુશ થઈ અમને ત્યાં ઇનામ આપતા. એ સમયે સોના ચાંદીની મોહરો ચાલતી. અને સમજી લો કે સાહેબ રાજા તો હતા, પણ રાજા સાથે સાથે અમારો પણ એક રાજા જેવું સ્ટેટસ હતું એ સમય રજવાડા વખતમાં. अरे सांबा सुन रहे, ये इडर की गर्मी कितनी बड़ी पड़ती है रे. जो मेरी बंदूक थी वो छोटी हो गई. ઈડરમાં અને આખા ઉત્તર ગુજરાતમાં બહુરૂપિયા એટલા ફેમસ હતા કે અલગ અલગ વાર તહેવારે અને તિથિ પ્રમાણે એ અલગ અલગ વેશ ધારણ કરી અને પ્રજા સમક્ષ આવતા. ઈડરના અત્યારે ઘણા ગાંઠા પરિવારો જ અત્યારે બહુરૂપિયા જે વેશ છે એને સાચવી રહ્યા છે. એમાં પણ અત્યારે એવું છે કે દૂર દૂર સુધી એમને જવું પડે છે. પહેલાં તો એવું હતું કે જે તે બહુરૂપિયાને અલગ અલગ ગામ સોંપવામાં આવતા મહારાજા શ્રી દ્વારા, અને એટલા જ ગામડાઓમાં એ વેશ ધારણ કરીને જતા. મારી જોડે તાંબા મંત્ર છે. અમારા પડદાદાઓને મળ્યું હતું. જ્યારે રજવાડામાં મનોરંજન નહોતું ત્યારે એક બહુરૂપીને સરસ પ્લેટફોર્મ આપતા. મારું નામ ધનરાજસિંહ પરમાર છે. હું અમદાવાદનો વતની છું અને હું અહીંયા ઈડર વિઝિટ કરવા માગતા આવ્યો હતો. અને અહીંયા આગળ મેં એક એકચ્યુઅલી બહુરૂપી કળા સાથે જોડાયેલા પરિવાર જોયા, જે બહુરૂપી કળાને અલગ રીતે શૂટ કરીને કરતા હતા. તો એમાં મને ખરેખર આનંદ થયો કે ભાઈ એનું વ્યક્તિત્વ અને બહુ કળા બી સારી રીતે દેખાડતા હતા. एजी जयराम जी की सासा राम राम सा राम राम सा. एजी सेठ जी जब से थाने में इन्हें उधार दियो, जब से थे तो पेढ़ी पर आबा जाबा को छोड़ दियो सेठ जी. है थारे पास तो ज्यादा दाम मांगे कोना. थारे पास फक्त 13,13,1300 को ओ ब्याज बाकी છે. वो मुरमुरे ब्याज डूब जाए की कौनी परवाह, लेकिन सेठ जी ब्याज तो मिलना चाहिए. और माल की जरूर ज्यादा पड़े थारो पहला वालो हिसाब किताब बता दो और नए सर से हिसाब किताब चालू करो. એમાં સાહેબ મારો એક જેન્ટ્સ પાગલનું કેરેક્ટર પ્લે કરું છું, કારણ કે અત્યારના જમાનામાં દરેક માણસોને રોટલી આપે છે પણ ગાડા માણસોને કોઈ રોટલી ખવડાવવા તૈયાર નથી. તો એક આ કેરેક્ટર અમારો એવો પ્લે છે કે લોકોને એક આદેશ પણ હોય છે, ઉપદેશ પણ હોય છે કે ગાડા માણસોની કદર પણ કરો અને એમને જમવાનું પણ આપો. તે એક સમય માટે અહીંયા 25 કિલોમીટર દૂર હિંમતનગર ગામ છે, ત્યાં મારા વેશભૂષાના પ્રોગ્રામ ચાલતા હતા. મેં ત્રીજા દિવસ ત્યાં ગાંડાની વેશભૂષા કરી એટલે લોકોને ખબર જ નથી પડી કે આ ઈડરવાળા કલાકાર જે રોજ વેશભૂષા કરે છે એ છે. લોકો મને જોઈને દોડી ગયા, નાસી ગયા. લોકોએ દુકાનો બંધ કરી નાખી. લોકોએ કમ્પ્લેન કરવાનું ચાલુ કર્યું કે આપણા શહેરમાં ગાંડો આવી ગયો છે, હાથમાં પથ્થર લઈને લોકો બીવડાઈ રહ્યો છે અને લોકો દોડમદોડી કરાવી રહ્યા છે. પછી એના 1 કલાક પછી એક મિત્ર હતો, એ મને મળ્યો, એ મારા જોડે હાથ મિલાવ્યો. પછી લોકોને રિયલાઇઝ થયું કે યાર આ તો આ વ્યક્તિ છે જે 2 દિવસ પહેલાં દૂધવાળો બની અને મેરા નામ જોકર બનીને આવ્યો હતો. પછી લોકો અચંબામાં પડી ગયા. અને ઘણી વખત તો સાહેબ એવું પણ થાય છે કે નેચરલ કરતાં કરતાં હકીકત પણ થઈ જાય છે. इंद्रजीत कहते हैं मुझे इंद्रजीत, लंकेश जैसे पिता मेरे, मंदोदरी जैसी माता मेरी, है कोई बाहुबली जो इंद्रजीत से युद्ध करेगा. सोने की लंका है मेरी, सोने के शीश महल है मेरे. હું છું ચાંદલી ચેમ્પિયન. તમણા હું નકલ કરીને બતાવું. कालिया भील जंगलों का राजा, पहाड़ों का राजकुमार, आसमान में मारू तीर, उड़ते हुए पंछी की दाव. कालिया भील कहते हैं मुझे, कालिया भील. चित्ते की चाल और बाज की नजर और कालिया भील के वार पे कभी संदेह नहीं करते.
ચોલ્લાઓ તિલકના કયા પ્રકાર હોય, શ્રીપંથી છે, રામનંદી છે, વૈષ્ણવી છે, ધોતી 18 જાતની બાંધવામાં આવે છે, પાઘડીઓ દાખલા તરીકે રબારીની અલગ હોય, શેઠની અલગ હોય, રાજા મહારાણા પ્રતાપની પાઘડીઓ અલગ હોય, છત્રપતિ શિવાજીને અલગ હોય. અને સૌથી મોટું મહત્વ કે ધાર્મિક સબ્જેક્ટ હોય એ વખતે રુદ્રાક્ષ અને એના ડાયલોગોનું સતત ધ્યાન રાખવું પડે છે. क्या हुक्म है मेरे आका, आपने मुझे आज आजाद कर दिया मेरे आका. हुक्म दो मुझे मेरे आका, क्या तमन्ना है आपकी, क्या इच्छा है आपकी मेरे आका. हुक्म की तामीर हो मेरे आका, हुक्म की तामीर. कि लंकेश कहते हैं मुझे लंकेश, लंकापति राजा रावण, के करूं गर्जना तो मेघ बरसे, अरे मेघ तो मेघ क्या हिमालय की चोटी बरसे, कुंभकर्ण जैसे बंधु मेरा, इंद्र जैसे पुत्र मेरे. लंकेश कहते हैं लंकेश. એ પ્રત્યે અમે આજે પ્રયાસ કરી રહ્યા છીએ કે અમારી કલા આ હજુ સુધી લોકો સુધી પહોંચી શકે અને આ જીવન લોકો સુધી જઈ શકે કે આ બહુરૂપી કલા આદિ અનાદિથી ચાલતી આવી કલા છે, તેવો પ્રયાસ કરી રહ્યા છે. અને સાથે સાથે અમે નાના મોટા કાર્યક્રમો પણ કરીએ છીએ વેશભૂષા સાથે, અને અમારું એ મનોરંજન આપીએ છીએ લોકોને. અને સરકારથી પણ અમારી એ જ ગુજારિશ છે કે અમારી આ કલાને આગળ વધાવે અને પ્રોત્સાહન આપે, દરેક કાર્યક્રમમાં અમને બોલાવે. કારણ કે હવે આ કલા મરવાની પથારીએ પહોંચી છે, કારણ કે એનો પ્રોત્સાહન બહુ ઓછો થઈ ગયો, કલાકારોનો આજે ડિમાન્ડ બહુ ઓછી થઈ ગઈ. એટલે અમુક કલાકારો વેશભૂષા પોતાની છોડી રહ્યા છે. અને આજે અમારા 4થી 5મી પેઢી ઉપર આજે અમે આ વંશ પરંપરાને જાળવી રાખી છે. અને એક કલાકાર એક મેકઅપ ઉપર અવનવા મેકઅપ ધારણ કરી તમારી સમક્ષ આવે છે, તો જે અમારા પ્રોગ્રામો જોવે છે એમની એક જે યાદ શક્તિ છે વધે કે ભાઈ રબારી આવા હતા, રજવાડાઓ આવા હતા, સાધુ સંતો આવા હતા, મહાત્મા આવા હતા, મહાપુરુષો આવા હતા. એક કુબેરનો ભંડાર કહેવાય, ચરિત્રનો ભંડાર કહેવાય. બહુરૂપી એક માગલ નહીં, બહુરૂપી એક ભિક્ષુક નહીં, પણ સમાજ સુધારક અને એક સાચો ગાઈડમેન. અને સર શું કહેવાનું વધારે તો શું, આ પોતે પણ કલાકારો છો. ફિલ્મ લાઈન બહુરૂપીની નકલ કરતા આવ્યા છે. આ જે ફિલ્મ લાઈન છે, ટીવી સિરિયલ છે, હાલમાં ભલું થાય આ રામનંદ સાગર, પહેલા જમાનાની વાત કરું છું, ત્યારે અમે હનુમાનજી બની નીકળતા તો લોકો ઓળખતા નહોતા કે હનુમાનજી છે. રામ બનીને નીકળતા તો લોકો નહોતા ઓળખતા કે રામ છે. કોઈ પણ કલાકાર વેચે છે પણ કલા નથી વેચાતી. કલા હંમેશા અમર છે, અમર રહેશે. અને આપણું આ ભારત દેશ કલાનો વારસો, કલાનો ગઢ, અને આપણો ભારત દેશ એમ સમજી લો કે કલાકારોનો એક મહાકુંભ છે. એ કુંભને એક ઉજાગર કરી એક સારો પ્લેટફોર્મ આપે એવી મારી આ સરકારને નર્મ વિનંતી છે સર. કે કોને કહેવી આ દલડાની વાતું, સાંભળજો સર, કોને કહેવી આ દલડાની વાતું, અરે નથી રહેવાતું, નથી સહેવાતું, અને દિલના દર્દ તો ઓલા દર્દી દિલ જાણે, ઓલા હકીમોને વૈદોને નથી સમજાતું. સર જ્યારે અમે રાવણ બનીએ ત્યારે કહીએ કે લંકેશ કહેતે હૈ મુझे લંકેશ, ત્યારે કોઈ પીધેલો મળી જાય ને તો ન કહેવાના શબ્દ કહે છે સર. બસ ચાલ્યા કરે. આવું તો કલાકારોને નાની નાની વાતોનું ધ્યાન ન પણ રાખવું પડે. હવે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, પછી આ મેરેજના રિસેપ્શન્સમાં કે વેલકમ સ્વાગતમાં શરણાઈ અને ઢોલ, પાન કાઉન્ટર, ચનાચોર ગરમ, મેરા નામ જોકર, રાજ કપૂર અને ચાર્લી તેમજ મંકી વાંદરા, એક રમૂજી આર્ટિકલ આઇટમો અમે કરીએ છીએ. મારો નંબર છે, ઈડનનો વતની છું. કોઈ પણ ધાર્મિક ફંક્શન હોય, કોઈ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે ફેસ્ટિવલ હોય, ગરબાનું આયોજન હોય, એમાં વેશભૂષા ડ્રેસની જરૂર પડે, મેકઅપની જરૂર પડે તો પધારજો. ઈડર ગઢ વિસ્તાર રામધારા મંદિર પાસે રહું છું. મેરેજનું કોઈ જરૂર હોય તો પણ અમને બોલાવજો. કથા હોય, એ ટાઈપના અધ્યાય જેવા ભગવદ્ ગીતા હોય જેવા અધ્યાય એવા કેરેક્ટરો પણ કરીશું. મારો મોબાઈલ નંબર છે 9898197234. SA ઈડરિયા, મુકામ પોસ્ટ, તાલુકો ઈડર, जिलो साबरकांठा. जीना यहाँ मरना यहाँ
इसके सिवा जाना कहाँ। जी चाहे फिर हमको आवाज दो, हम है यही, हम थे यहाँ, अपने यही दोनों जहां। इसके सिवा जाना कहाँ। कल खेल में हम हो न हो, गर्दिश में तारे रहेंगे सदा। जग को हंसाने बेरूपिया रूप बदल कर आएगा। मेरे यही दोनों जहां, इसके सिवा जाना कहाँ। जी चाहे फिर हमको आवाज दो, हम है यही, हम थे यहाँ। जीना यहाँ, मरना यहाँ, इसके सिवा जाना कहाँ।